વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 38.5 મીટર ક્ષેત્રફળવાળા વર્તુળનો પરિઘ શોધવાનું કહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. હવે વર્તુળનું ક્ષેત્રફળ આપણને 38.5 મીટર સ્ક્વેર આપ્યું છે, એટલે આપણે લખી દઈશું 38.5. એટલે આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો છેદમાં 10 લખાશે અને અહીંયા મીટર સ્ક્વેર છે. હવે પાઈ છે, પાઈની કિંમત છે 22/7 લઈએ. આર સ્ક્વેર બરાબર તો આર સ્ક્વેર જ હશે, કારણ કે આર આપણી પાસે છે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે નેક્સ્ટ સ્ટેપની અંદર આવું કરીએ કે 385/10 મીટર સ્ક્વેર ગુણ્યા આ બાજુ લઈ આવીએ લેફ્ટ હેન્ડ સાઈડ પર, તો ઊંધું થઈ જશે, 7/22 થઈ જશે, બરાબર આર સ્ક્વેર થશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા છેદ ઉડાડીએ તો 11 દુ 22, 11 તરી 33 અને 5 એટલે 85, 11 પંચા 55, 5 છેદ ઉડાડીએ તો 5 દુ 10 અને 5 સત્તા 35 એટલે 7નો વર્ગ અને 2નો વર્ગ રહ્યો. હવે બંને બાજુથી આપણે જો વર્ગમૂળ કાઢીએ તો 7નો વર્ગની જગ્યાએ 7 રહેશે અને 2નો વર્ગની જગ્યાએ 2 રહેશે અને મીટર સ્ક્વેરનું મીટર થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ વર્તુળના પરિઘનું સૂત્ર 2πr છે. તો એની અંદર 2π એટલે 22/7 અને ત્રિજ્યા આપણને અહીંયા મળી 7/2 મીટર. તો 7 ગયા, 2 ગયા, ધેરફોર આપણને જવાબ મળશે 22 મીટર. માટે આપણો વર્તુળનો પરિઘ આવ્યો 22 મીટર. તો આપણો જવાબ થશે 22.